સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર ચાલિયા તળાવ પાસે મોડી રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બોલેરો પિકઅપ, આઈસર ટ્રક અને ડમ્પર સહિતના વાહનો વચ્ચે ટક્કર થતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી વધુ તપાસ હાથ ધરાઈ હતી. તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઈવે પર લાઇટો બંધ હોવાને કારણે દ્રશ્યતા ઓછી રહે છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા હોય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.